विधायक मनीषाबेन वकील की अगुवाई में वाड़ी विधानसभा का सक्रिय सदस्य सम्मेलन आयोजित हुआ था। भारतीय जनता पार्टी के 46वें स्थापना दिवस को मनाते हुए वाड़ी विधानसभा इलाके का सक्रिय सदस्य सम्मेलन आयोजित करवाया गया था, जो कि विधायक मनीषाबेन वकील की अगुवाई में आयोजित हुआ था। इस कार्यक्रम में वडोदरा के भाजपा शहर अध्यक्ष डॉक्टर जयप्रकाश सोनी, साथ ही पूर्व मंत्री भरत बारोट, सांसद डॉक्टर हेमंत जोशी, वार्ड के प्रमुख और काउंसिलर्स मौजूद रहे थे। दीप प्रागट्य कर कार्यक्रम की शुरुआत करवाई गई थी, जिसके बाद उपस्थित अग्रणियों का मंच पर स्वागत करते हुए कार्यक्रम को आगे बढ़ाया गया था। આપણે સૌએ જોયું કે આજે કોંગ્રેસનું શીર્ષક નેતૃત્વ ગુજરાતમાં એમના અધિવેશન માટે આવ્યું છે અને અધિવેશનના પૂર્વે જ્યારે મહાન નેતાઓને સૂતરની આંટી પહેરાવવાની હતી ત્યારે પહેલાં કોંગ્રેસના અધ્યક્ષ ખડગેજી, ત્યારબાદ સોનિયાજી એમણે વ્યવસ્થિત એક માનપૂર્વક જ્યારે આંટી પહેરાવી, પરંતુ રાહુલ ગાંધી કે જે લોકસભાની અંદર વિપક્ષના નેતા છે એમણે સરદાર સાહેબને જે રીતે સૂતરની આંટી પહેરાવી ખાલી માત્ર ફોટો ઓપ માટે, અને એમના જે વર્તન છે એની અંદર સરદાર સાહેબ માટેની એમની ઘૃણા એ દેખાઈ આવે છે। જ્યારે એમણે ગુજરાતમાં જ અધિવેશન કરવું હતું તો સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈ પટેલજીનું જે સ્ટેચ્યુ છે ત્યાં પણ તેઓ કરી શકતા હતા, પરંતુ અત્યાર સુધી એક પણ કોંગ્રેસના નેતાને એ ફરમાન એ ફતવો બહાર પડ્યો છે કે કોઈએ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિઝિટ ના કરવી। અને જે પ્રકારે મહારાષ્ટ્રમાં પણ છત્રપતિ શિવાજી મહારાજના મૂર્તિ જ્યારે કોઈ એમને આપતું તો એમને થોડું અડ્યા વગર પણ એમને જવા દેતા હતા। બાબા સાહેબ આંબેડકરના કેસમાં પણ આ જ પ્રકારનું એમનું વર્તન રહ્યું છે। ત્યારે કોંગ્રેસને એવું લાગે છે કે આઝાદી અને માત્ર એક જ પરિવારે અપાવી છે અને દેશમાં માત્ર એક જ પરિવારનો હક છે। આ પ્રકારની માનસિકતા કોંગ્રેસના ગુજરાતના કાર્યકર્તાઓ કઈ રીતે સહન કરે છે, મને સાચે કોંગ્રેસના ગુજરાતના કાર્યકર્તાઓ પર દયા આવે છે કે આટલું હળાહળ અપમાન આપણા સરદાર સાહેબનું થતું હોય અને તેઓ મૂક પ્રેક્ષક બની અને આ તમાશો ગુલામોની જેમ જોઈ રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના 46 વર્ષ પૂર્ણ થયા છે અને એ નિમિત્તે સમગ્ર દેશમાં અલગ અલગ જિલ્લાઓમાં, શહેરોમાં પણ અલગ અલગ જગ્યાઓ પર આજે સંમેલન રાખવાનું 7 થી 9 તારીખ સુધીનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ નિમિત્તે આજે વડોદરા શહેર વિધાનસભામાં પણ આજે સક્રિય સભ્યોને સંમેલનની એક ઉજવણી થઈ રહી છે। 46 વર્ષમાં જે કામગીરી કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી દ્વારા, જે લોકહિતના કામ કરવામાં આવ્યા છે એના માટેનો જે વિષય છે એ પણ લોકો વચ્ચે મૂકવામાં આવશે। સાથે સાથે જે કંઈક કાયદાઓમાં ફેરફાર લેવામાં આવ્યા છે લોકસભામાં અને રાજ્યસભામાં એની પણ વિશેષ ચર્ચા કરવામાં આવશે। આજે મુખ્ય મહેમાન તરીકે પૂર્વ સાંસદ અમદાવાદના એવા કિરીટભાઈ સોલંકી પણ અહીંયા ઉપસ્થિત રહેવાના છે। સાથે સાથે સાંસદ હેમાંગભાઈ જોશી, શહેરના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોનીજી, બાળુભાઈ શુક્લજી અને તથા સૌ કાઉન્સિલર મિત્રો, મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, અલગ અલગ કાર્યકર્તા વોર્ડમાંથી આવેલા જૂના કાર્યકર્તાઓને પણ અમે આમંત્રણ આપ્યું છે અને એમની હાજરીમાં આજે અમે આ જે ક્ષણ છે એ ઉજવી રહ્યા છીએ। 46 વર્ષ પૂર્ણ થયા છે એ નિમિત્તે આજે સક્રિય સભ્યનું સંમેલન રાખવામાં આવ્યું છે। આ વિશે ઇલેક્શન માટેનો નહીં, પણ જે આપણી 60 વર્ષમાં જે સરકાર, બીજી સરકાર હતી ને જે એમને કામ નથી કર્યા અને માત્ર ને માત્ર 13 વર્ષની સરકારમાં જે કામો લોકસભામાં પસાર કરવામાં આવ્યા છે એની વિશેષ કરીને ચર્चा કરવામાં આવનાર છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।